ઢોકળા એ ગુજરાતનું ટ્રેડિશનલ ફરસાણ છે અને દરેક ગુજરાતીના ઘરમાં વિવિધ પ્રકારના ઢોકળા બનતા જ હોય છે. તો આજે આપણે ચોક્કસ માપ સાથે ખમણ જેવા એકદમ ફૂલેલા, પોચા અને જાળીદાર રવાના ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવીશું. અને ઢોકળા બનાવતી વખતે કઈ બાબતો ધ્યાનમાં રાખવી તેની ટિપ્સ પણ જાણીશું, જેથી ઢોકળા ઠંડા થયા પછી પણ ખાશો તો તે બિલકુલ ડ્રાય નહીં લાગે. તો રવાના ઇન્સ્ટન્ટ ઢોકળાની પરફેક્ટ રેસિપી જાણવા માટે વિડીયોને સ્કીપ કર્યા વિના એન્ડ સુધી અવશ્ય જોજો. સૌ પ્રથમ ખીરું બનાવવા માટે મિક્સિંગ બાઉલમાં 1.5 કપ બારીક રવો લીધો છે. જો તમારી પાસે મોટા દાણાની સોજી હોય તો તેને મિક્સરમાં થોડી વાટીને લઈ શકો છો. પછી તેમાં 1 કપ મધ્યમ ખાટું દહીં ઉમેરી સરખી રીતે મિક્સ કરીશું. જ્યારે પણ આપણે ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવતા હોઈએ ત્યારે ખાટા દહીંનો જ ઉપયોગ કરવો, જેથી તે ટેસ્ટમાં વધુ સારા બનશે. તેમાં 1 કપ પાણી ઉમેરી રવાના બિલકુલ પણ ગાંઠા ન રહે તે રીતે મિક્સ કરીશું. અત્યારે આપણે જેટલું માપ લીધું છે તેમાંથી 4 થી 5 વ્યક્તિને નાસ્તામાં સર્વ કરી શકાય તેટલા ઢોકળા તૈયાર થશે. બધી જ સામગ્રીના માપ મેં વિડીયોની સ્ક્રીન ઉપર અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપ્યા છે. આ રીતનું ખીરું તૈયાર કર્યા પછી તેને ઢાંકીને 10 થી 15 મિનિટ માટે મૂકી રાખીશું. ત્યાં સુધી જે પ્લેટમાં તમારે ઢોકળાને સ્ટીમ કરવાના હોય તેને બ્રશ વડે તેલથી સરખી રીતે ગ્રીસ કરી લેવી. અત્યારે આપણે ખમણ જેવા એકદમ ફૂલેલા ઢોકળા બનાવવાના છે, જેથી મેં બેકિંગ ટ્રેનો ઉપયોગ કર્યો છે. 15 મિનિટ પછી ચેક કરીએ તો ખીરું પલળવાના લીધે રવો સરખો ફૂલી ગયો છે, જેનાથી તેની કન્સિસ્ટન્સી પહેલાં કરતાં ઘટ થઈ ગઈ છે. તેને બેલેન્સ કરવા માટે તેમાં 1/4 કપ પાણી ઉમેરીને મિક્સ કરીશું. જ્યારે પણ તમે ઢોકળાનું ખીરું બનાવતા હો ત્યારે તેની કન્સિસ્ટન્સી મધ્યમ ઘટ રાખવી. જો ખીરું વધારે પડતું પાતળું બનશે તો ઢોકળા સરખા ફૂલશે નહીં અને જાળીદાર નહીં બને. તેમાં તીખાશ માટે 1 ટેબલસ્પૂન આદુ મરચાંની પેસ્ટ, સ્વાદ પ્રમાણે મીઠું અને 1 ટેબલસ્પૂન તેલ ઉમેરીને મિક્સ કરીશું. આ રીતે ખીરુંમાં તેલ ઉમેરવાથી ઢોકળા ઠંડા થયા પછી પણ ખાઈએ તો તે એકદમ પોચા રહે છે. ઘરે કોઈ મહેમાન આવવાના હોય અને ઓછા સમયમાં ગરમ નાસ્તો તૈયાર કરવાનો હોય તો આ રવાના ઢોકળા એકદમ બેસ્ટ છે. તેમાં 1 સેચેટ ઈનો ફ્રૂટ સોલ્ટ અને તેને એક્ટિવ કરવા માટે તેના ઉપર થોડું પાણી રેડી એક જ દિશામાં સરખું ફેંટી લઈશું, જેથી ખીરું સરસ ફૂલીને હળવું બનશે. ઈનોના બદલે તમે અડધી ચમચી ખાવાના સોડા પણ ઉમેરી શકો છો. હવે ગ્રીસ કરેલી બેકિંગ ટ્રેમાં બધું જ ખીરું કાઢી તેના ઉપર થોડો મરી પાવડર ભભરાવીશું. જો તમારે પાતળા ઢોકળા બનાવવા હોય તો ઢોકળાની પ્લેટમાં પણ થોડું ખીરું કાઢી શકો છો. મરી પાવડર ભભરાવાથી ઢોકળા દેખાવમાં પણ એકદમ આકર્ષક બને છે. મેં પહેલેથી ઢોકળિયું પ્રીહીટ કરીને રાખ્યું હતું. તેમાં પ્લેટને ગોઠવી 15 મિનિટ માટે ઢાંકીને હાઈ ફ્લેમ પર સ્ટીમ કરીશું. 15 મિનિટ પછી ઢોકળા ઉપર આ રીતે ટૂથપીક લગાવીને ચેક કરીએ તો તે સાફ બહાર આવે છે, એટલે સમજવું કે ઢોકળા બનીને તૈયાર છે. સાવધાનીપૂર્વક પ્લેટને બહાર કાઢી થોડીવાર માટે રૂમ ટેમ્પરેચર પર ઠંડા થવા દઈશું. હવે ઢોકળાને અનમોલ્ડ કરવા માટે તેની કિનારી ઉપર આ રીતે તાવેથો અથવા તો ચપ્પુ લગાવવું. પછી બેકિંગ ટ્રેની ઉપર આ રીતે પ્લેટ ગોઠવી તેને ઊંધી કરીને આ રીતે ટેપ કરશો એટલે ઢોકળા સરળતાથી બહાર આવી જશે. તમે જોઈ શકો છો કે ઢોકળાનું ટેક્સચર કેટલું પરફેક્ટ આવ્યું છે. આ સિવાય પણ બીજા ઘણા બધા પ્રકારના ગુજરાતી ઢોકળા અને ફરસાણની રેસીપી મેં ચેનલ પર પોસ્ટ કરી છે, જેના પ્લેલિસ્ટની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને આઈ બટન પર આપી છે. હવે ચપ્પુ વડે ઢોકળાને ચોરસ શેપમાં કટ કરી તેને વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે વઘારની તૈયારી કરીશું. જે લોકો ડાયટ કરતા હોય અથવા તો ઓછું તેલ ખાવાનું પસંદ કરતા હોય તેઓ આ રીતના સ્ટીમ કરેલા ઢોકળાને ગ્રીન ચટણી કે કેરીના રસ સાથે પણ સર્વ કરી શકે છે. વઘારિયામાં 3 ટેબલસ્પૂન સિંગ તેલ ગરમ કરી તેમાં 1 ચમચી ઝીણી રાઈ ફૂટે એટલે 8 થી 10 મીઠા લીમડાના પાન, 5 ચમચી હિંગ, 2 નંગ સમારેલા લીલા મરચાં અને 1 ચમચી સફેદ તલ ઉમેરીશું. તલ ફૂટે અને લીલા મરચાં થોડા ક્રિસ્પી થાય ત્યાં સુધી 5 થી 7 સેકન્ડ માટે તેને સાંતળી લઈશું. મરચાં જો પ્રમાણમાં તીખા હોય તો વઘારમાં ચપટી જેટલું મીઠું ઉમેરશો તો તેની તીખાશ ઓછી થઈ જશે. તૈયાર કરેલા વઘારને ઢોકળા ઉપર રેડીશું. જો તમારે રવાના પીળા ઢોકળા બનાવવા હોય તો ખીરું બનાવતી વખતે તેમાં થોડી હળદર પણ ઉમેરી શકાય છે. ગરમા ગરમ રવાના ઢોકળાને સમારેલી કોથમીરથી ગાર્નિશ કરીશું.
આ ઢોકળા બનાવવામાં ટોટલ 30થી 35 મિનિટ જેટલો સમય લાગે છે. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવા ખમણ જેવા એકદમ ફૂલેલા, પોચા અને જાળીદાર રવાના ઇન્સ્ટન્ટ ઢોકળા બનીને તૈયાર છે. તેને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું. આને તમે ગ્રીન ચટણી કે કોઈપણ પ્રકારની તીખી ચટણી સાથે સર્વ કરી શકો છો. તો આ રેસીપી ઘરે જરૂર ટ્રાય કરજો. વિડીયો પસંદ આવી હોય તો તેને લાઇક અને શેર કરવાનું ન ભૂલશો. ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બેલ આઇકોન પર ક્લિક કરજો. તો ફરી મળીશું એક આવી જ ઉપયોગી રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.